પહેલે મેં કીધું આપણે વ્લોગને સ્ટાર્ટ કરી નાખીએ. એક વ્લોગને આપણે અહીંયા છે એનું કર્યું છે અને બીજા વ્લોગને સ્ટાર્ટ કર્યું છે અને અહીંયા બીજા બધા અમારા આમ બેઠા છે આમ બધી બાજુ અમારી સીટો આમ અને એક બે સીટો અમારી નોખી છે પણ એ પછી આગળ જતા એડજસ્ટ કરી લેશું. અને ઇન્શાલ્લાહ જો અત્યારે અમે નીકળ્યા છીએ પણ કાલે છે ને અમે 5 થી 6 વાગ્યા સુધી પહોંચી જઈશું. અમે કાનપુર જઈએ છીએ તો અહીંયા એટલે પહેલાં અમને એવું હતું કે 10 મોડા પહોંચશું 2 વાગે કે એમ, પણ પછી છે ને ટિકિટમાં જોયું તો કન્ફર્મ થયું એમ ટાઈમ જોઈને ખબર પડી કે હવે તો આપણે 5 વાગે જ પહોંચી જવાના છીએ. જો હજી અહીંયા બધા એક સરખા હમણાં થોડી વારમાં બધા સુવા માંડશે પછી વાંધો નહીં આવે. તો ચાલો હવે આપણે પહેલાં નાસ્તો કરી લઈને પછી મળી. આપણે અમદાવાદથી ઉપડ્યા છે. આ શું છે? હા આપણને ખબર નથી. હા નદી આવીમાં આપણે હમણાં ઉપડ્યા અમદાવાદ રાજકોટ અમદાવાદનું ક્યાં કહું છું મારું મગજ ટસકી ગયું છે. અરે બાપરે એવા કંટાળી ગયા ને રાજકોટથી તો કોઈ પબ્લિક ભરાણી આખી ટ્રેન ફૂલ થઈ ગઈ છે. ને પછી નિરાતે જો હવે નાસ્તો કરીશું. ઓલમોસ્ટ અમારો નાસ્તો કમ્પ્લીટ થવા આવ્યો છે. આ 3rd રાઉન્ડ છે. છેલ્લે લીધું ને ત્યારે યાદ આવ્યું અમને કે છે ને આપણે વ્લોગિંગ કરી લઈએ થોડી ઘણી. અને બીજા બધા છે ને આપણા આ બાજુ બેઠા છે. કેમ દેખાડું? આવી રીતની છે આવી રીતની અમારી 3 સીટો છે ને બીજી અમારી 2 ડબ્બામાં નોખી છે. તો અમે જ્યારે રાતે સૂવું હોય છે ને ત્યારે અમે એડજસ્ટ કરી લેશું. અત્યારે અમે ફિલહાલ તો બેસવામાં છે ને એડજસ્ટ કરી લીધું છે. સુવા ટાણે નોખા થાશું આપણે. હમણાં જ સાબરમતી સ્ટેશન ક્રોસ કર્યું જંકશન અને આ છે સાબરમતી પુલ, સાબરમતી નદી. અમારા કિસુબેન તો સૂઈ ગયા. મુસ્તર સૂઈ ગઈ. વાવ સિટી બહુ મસ્ત આવે છે સીન અત્યારે. અમારા લોકોની છે ને ખાલી આમ સિટિંગ વાળી જ કન્ફર્મ થઈ છે ટિકિટ. હામાં કેવું અસલ છે જો એટલે સુવા માટેની છે ને ટિકિટ કન્ફર્મ નથી. એટલા માટે થઈને એક સીટમાં આમ ખાલી બેસવા જેટલી જગ્યા છે એટલે એડજસ્ટ કરવું પડે છે થોડું. ચાલો સવાર થઈ ગઈ છે ને આપણી. હા સવાર તો વહેલી થઈ ગઈ છે. અત્યારે આપણે મોઢા ધોઈને હવે ફ્રેશ થઈ ગયા. ચા લીધી છે. આ જો ઉઠીને બેસી ગઈ છે. ચાલો આપણે ગરમા ગરમ ચા પી લઈએ. ખાલી પાણી છે. કેવી છે ચા? ઓલું ના હોય જાણે ખાંડનું પાણી હોય એવી જ બકવાસ. એક ચામાં ના કરી આપણે. હજી અંધારું છે ને હજી લાઈટો બંધ જ છે કેમ કે બધા સૂતા છે. પણ એક ચામાં ના ઠરી. ચા તો સાવ જાણે ચાનું ઓલું ખાંડનું પાણી હોય ને એવી ચા છે. જો આપણે છે ને એવી સડેલી એવી ચા પી અને હવે છે ને થોડાક આપણે રેડી થઈ ગયા છીએ. એટલે માથું બાથુંને સરખું કરી લીધું છે કેમ કે જઈએ છીએ આપણે 2-3 કે ફોટા પાડી લઈને. જો દરવાજા આગળ જગ્યા હોય ને તો અત્યારે વળી ઊભી રહી ગઈ છે. હાલે છે ને તો એવી મસ્ત હાલે છે ટ્રેન પણ. જ્યારે ઊભી થઈ જાય છે ને તો ક્રોસિંગ માટે અડધી-પોણી કલાક ઊભી રહી જાય છે. તો આપણે થઈ ગયા છીએ રેડી. જીરીક માથામાં ગૂંચ કાઢી લીધી છે અને ફાતેમાં ઉઠી ગઈ છે. મુસ્કાન સૂતી છે અને હુરેન પણ હજી સૂતી છે અહીંયા અમારા બાજુમાં.
તો હજી લાઇટું બંધ છે તો અંધારું અંધારું લાગે છે. તો તો હવે દિવસ ઉગી ગયો ને તો હવે આમથી પ્રકાશ આવે છે ને તો થોડુંક આમ કેપ્ચર થાય છે. તો ચાલો હવે જઈ થોડાક જોતા આવી, જો કાંઈ આવે ફોટોશૂટની, જો દરવાજા આગળ જગ્યા હોય ને તો પહેલાં તો અહીંયા છે ને કે રીલ બનાવવાની કહી અમે બધા વેટિંગમાં પાછી આ જેબાનું થઈ ગયું. હવે અક્ષાની વારી, પછી અમારી વારી, અમે વાત આ લોકો જો રીલ સવારમાં અમે રેડી થઈને અહીંયા આવ્યા છીએ ફોટો ને રીલ બનાવવા માટે થઈને. છે અમારો ડબ્બો મૂકીને અમે બીજા ડબ્બામાં આવ્યા છીએ. હવે આપણે છે ને એથી નાસ્તો કરી લઈ થોડુંક. તો આમ તો સૂકા નાસ્તા તો ઘણા ખાધા, તો હવે મેં કીધું કે થોડુંક છે ને ફ્રૂટ ખાઈ લઈ. ના કપાય છે હજી હો. તું મોઢેથી ખાઈ લે. ચાલુ તો હજી તો અમારે છે ને એને મોઢાથી ખાઈ લેવાય. અક્ષાતે આમ જવા દે તો કચરા હવે બોલ. जामफल वाली जामफल ले ले, जामफल ले ले, जामफल वाली जामफल चाहिए, जामफल जामफल बच्चे को लिए जामफल मम्मी हेलो अरे मार अभी ने ले लो ना इसमें कट भरा हाँ बस થાકી ગઈ એટલી વારમાં લઈ લેવું જામફળ વેચવા આવી હતી પણ રમકડા વાળા એવા લોહી પી જાય છે. ના પાડી છે ને ઘણા છોકરાઓને જોઈને ઊભા રહી જાય છે. હવે આવી સડેલી એવી બોટલ લીધી ને ઓલી દૂધ જેવી એવી બેકાર છે ને કોઈ પીધાય નહીં કાંઈ. હવે હાલો ચલો मेरा माइक गिर गया, मेरा माइक गिर गया. चलो यूं बैठो चलो. मुसु खाला खाई गए. तू पढ़ ना जाती हो वहाँ से. हाँ हालो नाश्तो करवा. तेरे पास तो है ये मैं वाले ना नहीं है कोई चाट मसाला नहीं है. सीसी बोल ले ले बोले नीमा कौन सी અહીંયા પૂરું થઈ જશે. બેસીને થાકી ગયા. હજી તો આમ જીરીક જોલું લઈને ઉઠ્યા. 10:30 જ થયા છે. એના પહેલે ચા પીધી હતી, સારી નથી. મારી મમ્મી કહે કે આ ચા સારી છે એ કે તો અમે છે ને કે વળી ચા લીધી. પાછળ તો આ લોકોએ બધી આઈસ્ક્રીમ ખાધી પણ અમે ચા પી છે. તો શું અરે બાપા એવો ગરમી, આ બાજુ તડકો આવે છે. ચાલો જરાક ઝોલા આવ્યા હતા આપણે, ઝોલા ખાઈ લીધા અને હવે છે ને કાકડી ખાઈ છે. કેમ કે બેલ ને આ તેને એવું બધું તો આવે છે તો હવે આવું ખાઈ છે. એમાં આઈસામાં આવું અમે હેલ્ધી ફૂડ ખાવાવાળા છે. હા બધાએ લીધી, પાછળ વાળાને મોકલી દીધી. એવું भैया और डाल दो भैया और वीडियो ले यू कैन हाँ અચરા કચરા બહુ ખાઈ લીધા. હવે આપણે ખાવાનું ખાઈએ છીએ. જો આ પેલા ઉરેનને ભૂખ લાગી હતી, ઉરેન ખાવા બેસી ગઈ છે. એકમાં મમ્મી ને એકમાં આ 2 જણા. દૂચા તો બહુ ખાધા છે તો હવે છે ને મેં કીધું આવું ખાઈ ને તો ના ખોલી દઉં ને. ખોલ લે હું શું ખોલ આ ખોલ. તો ચાલો આપણું ખાવા પીવાનું થઈ ગયું છે ને ખાધા પીધા બાદ જો આ લોકોને શખ નથી, બસ નીકળું જી નીકળે ને એ વસ્તુ એ લોકોને લેવી જોઈએ. અત્યારે જો મગફળી ખાઈ છે. મગફળી વેચાવાળા નીકળ્યા હતા તો કાચી માંડવી છે પણ એ લઈને એ લોકોને ખાવી હતી. અને હું અક્ષા દેખ્યો इसकी થેલી તૂટેલી હા તો હવે એ લોકો બધા કચી મગફળી ખાય છે ને આપણે જો ખાઈ પીને બેસી ગયા છીએ. બસ બીજું કાંઈ નથી. બહારના નજારા જોઈ રાખીને બેઠા રાખી. અત્યાર લગી તડકો હતો પણ હવે તડકામાં થોડીક રાહત થઈ ગઈ છે એટલે આમ થોડીક બારી ખુલ્લી રાખી છે, મજા આવે છે. ને અહીંયાથી આટા મારે છે.
મુલક કે દેખ ગુરુ जूसी ले जाएगा देख बबूला ये देख आइवा देख बबूला बच्चा आइवा नहीं यहाँ आवे तो ट्रेन में कचरा जाएगा એ કેટલા બધા વાંદરા છે જો જા મુસ્કાન બેન એને વળી મૂંગફલીની થેલી દીધી લઈને વયો ગયો આવે નહીં દેખ ખાતે દેખ મમ ખાતે દેખ બંદર મામા મમ ખાતે કેટલા બધા છે જો તો હવે આપણે એ બાજુ આવા ઓછા જોવા મળે છે હવે તો આપણે તો ઓલા જ જોવા મળે છે ધોરા કલરના એ જુનાગઢ બાજુ પેલે હવા આવતા અમે નાની હતી તો કચ્છમાં અવાજ આવતા એ ચૂસણી પર જઈ ગઈ ચૂસણી ખાટ કે બોલા ને તો મજા આવી ગઈ છે કે ડબુલા આવ્યા ડબુલા ઓલો જો આવો આવડો સાવ નાનકડો જાર્યો થાંભલામાં આર્યો આ સાવ નાનકડો જોઈ કે ડબુલા આવ્યા ડબુ સાંભળો એની વાતો સાંભળો ગુરુ ક્યાં કરતા હે બેટા ખાના खाता है हाँ देख कितने बदे हैं देख टाटा कर दो इसको आवजो के अबे ना वही कहीं क्या मैं देखूंगी अभी देख यहाँ वो ये तीवार देख પછી चले जाएंगे છોકરીઓ છે બે સુઈ ગઈ છે અને ઉરેન છે મમ્મી પાસે આ છે અક્ષાના બર્થડેનું કેક આજે છે 27 માર્ચ અને આજે છે અક્ષાનું બર્થડે હું તો અમે આ 2-3 વાર ખાઈ લીધું પણ તોય અક્ષા કે અમારા બર્થડેનું કેક છે આજે છે ને મારી અક્ષાનો બર્થડે છે એટલે આજે એનો બર્થડે ટ્રેનમાં ગયો છે હમણાં મેં આગ્રા ક્રોસ કર્યો હમણાં તાજમહેલ દેખાડ્યું હતું પણ વિડીયોમાં કેપ્ચર ના થયું કેમ કે ઝાડવાને હતા ને એની પાછળની સાઈડ હતું બધું તો હું દેખાતું હતું પણ વિડીયોમાં કેપ્ચર ના થયું હાલો બધા કેક ફાઇનલી આપણે ઉતરી ગયા છીએ ગોમતીપુર ને ગોવિંદપુર હા ગોવિંદપુરી સ્ટેશનમાં ઉતરી રહ્યા છીએ જો મારા ભાઈ આવે છે હમણાં લેવા માટે પછી આપણે જાશું અહીંયાથી ચાલો ફાઇનલી આપણે છે ને જો આટલા સામાન છે સામાન ઉતારવામાં બધું એ ટબુડી વિનાડતા કરો છો ને ઊભી નહીં રહે એટલી વાર તો ઊભી હલો એમ કે ઝડપથી ઉતરજો ઝડપથી ટ્રેન ઊભી નહીં રહી હા બધાના હાલ જોવા જેવા છે ચાલો હવે નીકળી છીએ આપણે જો ભાઈ આવ્યા મારા કોણ ભાગ્ય કોઈ નહીં હતી ભાઈ આવ્યા લેવા તો હવે જાય છે મામા સેન દીકરો ભાઈ ચાલો હવે હા પ્લેટફોર્મ પાર કરવા બહુ અઘરા છે હવે એમાં આપણું સામાન બધું ભરાય છે એક આ અને એક ઓલી એ બે ગાડી સામાન આપણું ભરાઈ ગયું એક આમાં અને એક આમાં બેમાં અમારા ભાઈ છે ચાલો આપણે રાતે વિયારું પાણી કરીને સુઈ ગયા હતા ને અત્યારે થઈ ગઈ છે સવાર ને આપણા ઘરે કોઈ દી કામ ન કરવા વાળી અહીંયા જો કામ કરે છે આ છે મારા ભાભી હેલો કેસે હો ભાભી
મજામાં છે એ ભાભી ગુજરાતી હો ચલો અહીંયા સવાર સવારનો નાસ્તો બને છે આપણું કરેલી વસ્તુ પહેલા હા જો એને રોટલી જોઈએ જ આ પોતે હાથે એને એવું હતું કે ઈ જ ને એને એમ હતું કે મને નાસ્તો નહીં ભાવે તો પોતાના પેટનું સરખો કરવા માટે થઈને જોઈએ આવી રોટલી ખાય છે કડક કરીને મને પાપડ જેવી જ જોઈએ અમે ફર્સ્ટમાં નાસ્તો કરી લીધું છે ને અહીંયા હવે નાસ્તો ચાલુ છે આ છે મારા ખાલા આ મારા મમ્મીના મોટા બેન છે બધાયથી એના પછી 5 મામા અને પછી મારી મમ્મી એટલે આ બધાયથી મોટા છે આ મારા ભાભી છે હવે અને અહીંયા આ લોકો જો આ બધી બેઠી બેઠી છે ને મારા બ્લોગ જોવે છે અત્યારે બધાયના ફોન ચાલુ છે ને હવે ઓમાય હતું મુસ્કાનમાં એ હમણાં ફોન જોવા માંડી બધાય મારો જ બ્લોગ જોવે છે ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ અને બીજું આપણે અહીંયાથી બીજું નવું બ્લોગ સ્ટાર્ટ કરશું કદાચ સાંજે અમે ક્યાંક જાશું બારે બજારમાં અહીંયા લોકલ બજાર ફરવા માટે પછી કાલનું કંઈક બીજું પ્લાન હશે તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું આપણે પહોંચી ગયા છીએ કાનપુર મારી ખાલાના ઘરે તો ચાલો મળીએ હવે કાલ બીજા નવા બ્લોગમાં અત્યારે બહુ વધારે અવાજ આવે છે ટાટા બાય બાય